પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભુજ શહેરના જૂની ભીડનાકે સ્થિત શાળા નંબર 3 ખાતે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી। કાર્યક્રમ દરમિયાન બાળકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ રાષ્ટ્રધ્વજ આપીને પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। સાથે જ શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદ બાળકોને ગરમ કપડાં પણ વિતરિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવર દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં એડવોકેટ શંકરભાઈ સચદે, પૂર્વ નગરસેવક માલસી માતંગ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત અગ્રણીઓએ પ્રજાસત્તાક દિનના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને બાળકોને સારા નાગરિક બનવા પ્રોત્સાહિત કર્યા હતા। આ ઉજવણીથી બાળકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો અને કાર્યક્રમને સ્થાનિક લોકોએ પણ સરાહ્યો હતો। પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભુજ શહેરની શાળા નંબર 3માં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તે પ્રસંગે સૌથી પ્રથમ આપણી ચેનલના વ્યુઅર્સને અને સમગ્ર કચ્છમાં વસતા ભાઈઓ બહેનોને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભૂકંપ પછીના 25 વર્ષ પૂરા થાય છે ત્યારે 25 વર્ષ પહેલાં ભૂકંપમાં જે લોકોએ જાનમાલ ગુમાવ્યા એ તરફ સહાનુભૂતિની લાગણી। 1947ની 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો। 1951 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાકની સ્થાપના થઈ। ત્યારથી આપણા દેશમાં જુદા જુદા ક્ષેત્રોમાં ખૂબ જ સારી પ્રગતિ થઈ છે, પણ દેશપ્રેમની વાતને લાગે વળગે છે ત્યાં સુધી કે દેશદાઝની વાતને લાગે વળગે છે ત્યાં સુધી એમાં દિવસો દિવસ ઘટાડો થતો હોય એવું જોવા મળે છે। અને મારી દ્રષ્ટિએ બાળપણ એ સારા સંસ્કારોનું સિંચન કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે। તો આઝાદી દિનની પૂર્વ સંધ્યાએ અને પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ બાળકો વચ્ચે આવા કાર્યક્રમો યોજાય તો એમને ખ્યાલ આવે કે આ દેશની આઝાદી માટે જુદા જુદા લોકોએ કેટલો સંઘર્ષ કર્યો હતો। માત્ર રાષ્ટ્રીય આગેવાનો નહીં પણ શાળાના શિક્ષકો, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, બાળકો એમણે કેટલો ભોગ આપ્યો હતો। એનાથી જો લોકો માહિતગાર થાય તો એમનામાં દેશપ્રેમની દેશદાઝની ભાવના વધારે પ્રજ્વલિત થાય। તો એ દ્રષ્ટિથી આજે ભીડની સ્કૂલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ભીડની સ્કૂલ આપ જાણો છો તેમ લઘુમતી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના બાળકો એટલે એ વર્ગમાં પણ રાષ્ટ્રીય ભાવના, રાષ્ટ્રીય અસ્મિતાની ભાવના પ્રબળ બને એ આ કાર્યક્રમનો હેતુ છે। ફરીથી પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ। પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભુજના જૂના ભીડ વિસ્તારમાં આવેલી શાળા નંબર 3 પ્રાથમિક શાળાની અંદર એક સરસ મજાનો બાળકો માટેનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને દર વર્ષે અહીં પ્રજાસત્તાક દિનની, ગણતંત્ર દિનની શાનદાર ઉજવણી કરવામાં આવે છે। એના ભાગરૂપે આજે અહીં બાળકોને મીઠાઈ વિતરણ કરવામાં આવશે, બાળકોને ધ્વજ અર્પણ કરવામાં આવશે। સાથે સાથે એક એવી સંસ્થા પ્રજ્ઞાજ્યોત દ્વારા અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે તે બાળકોને ગરમ વસ્ત્રો પણ વિતરણ કરવામાં આવશે।